આમોદ તાલુકાના ઈખર ગ્રામ પંચાયતના તલાટી અને ભરૂચ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ જ્યોર્જ મેકવાને ભરૂચ જિલ્લા નાયબ વિકાસ અધિકારીએ ફરજમાં બેદરકારી દાખવા બદલ સસ્પેન્ડ કરતા તલાટી આલમમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। આમોદ તાલુકાના ઈખર ગ્રામ પંચાયતના તલાટી જ્યોર્જ મેકવાન દ્વારા તલાટી કમ મંત્રીઓનું અલગ ગ્રુપ બનાવી તે ગ્રુપમાં આમોદ તાલુકાના તલાટીઓને મનરેગા યોજનાના કામોમાં મસ્ટરમાં સહી નહીં કરવાનો મેસેજ કર્યો હતો અને તલાટીઓને મસ્ટરમાં સહી નહીં કરવા પ્રોત્સાહન આપી ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો। તેમજ નાહિયેર ગ્રામ પંચાયતના તલાટી રાહુલ તડવી દ્વારા શરૂઆતમાં મસ્ટરમાં સહી નહીં કરવા જણાવ્યું હતું તેમ પણ હુકમમાં જણાવ્યું હતું। તેમજ જ્યોર્જ મેકવાન ઈખર ગ્રામ પંચાયતમાં પણ અનિયમિત રહેતા હોય ગ્રામ પંચાયતના વિકાસના કામો તેમજ ગ્રામ પંચાયતમાં આવતા તમામ વેરાઓની વસૂલાત પણ થતી નથી। તેઓ સરપંચ તથા ઉપસરપંચને સંતોષકારક જવાબ પણ આપતા નથી અને સરકારી યોજનાના ઠરાવ પણ તાલુકા પંચાયત કચેરીમાં મોકલાયા નથી। તેઓની બેદરકારીને કારણે ગ્રામ પંચાયતના તમામ કામોમાં અડચણ થાય છે। પ્રાથમિક કામગીરીના ભાગરૂપે બેંકમાં સહીના નમૂના બદલવાના હોય સહીના નમૂના નહીં બદલાતા કામદારોના પગાર પણ થાય નહોતા। તેમજ ગ્રામ પંચાયત કચેરીમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો। આ ઉપરાંત કચેરીમાં રેકોર્ડ ટેબલ ઉપર અસ્તવ્યસ્ત જોવા મળ્યો હતો જેથી નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ 31મી જાન્યુઆરી 2024ના રોજ ઈખર ગ્રામ પંચાયતના તલાટી જ્યોર્જ મેકવાનને ગુજરાતના પંચાયત સેવા શિસ્ત અને અપીલની જોગવાઈઓ મુજબ ફરજમાં બેદરકારી નિષ્ક્રિયતા શિથિલતા ગફલત દાખવા થઈને શિક્ષાત્મક કાર્યવાહી કરી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો। તેમજ ફરજ મોકૂફી દરમિયાન નેત્રંગ ખાતે હાજર રહેવા ફરમાન કર્યું હતું જેથી ફરજમાં બેદરકારી દાખવતા અન્ય તલાટી કમ મંત્રીઓમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો।